2024 ખેલ રત્ન પુરસ્કાર એ હોકી, ચેસ, પેરાલિમ્પિક માટે જાહેરાત કરવામાં આવી છે। 4 નામોની જાહેરાત કરવામાં આવી છે। કૃષ્ણા પાસેથી વિસ્તારથી જાણીએ કે કોને કોને ખેલ રત્ન પુરસ્કાર મળવા જઈ રહ્યા છે 17 તારીખે। જી બિલકુલ, ખેલ એવોર્ડ્સની જે જાહેરાત કરવામાં આવી છે ખેલ મંત્રાલય દ્વારા, એમાં 4 એવોર્ડ ખેલ રત્ન આપવામાં આવશે। આ 4 એવોર્ડ કોને આપવામાં આવશે એની આપણે વાત કરીએ તો મનુ ભાકર કે જે પેરિસ ઓલિમ્પિકમાં 2 બ્રોન્ઝ મેડલ જીતીને લાવી હતી અને પરિણામે ભારતને કુલ 6 એવોર્ડ મળ્યા હતા। એ મનુ ભાકરને આપવામાં આવશે ખેલ રત્ન। આ ઉપરાંત આપણે જોયું હતું કે હોકીની ટીમે શાનદાર પ્રદર્શન કર્યું હતું અને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો, એટલે હોકી ટીમના કેપ્ટન હરમનપ્રીત સિંહને પણ ખેલ રત્ન એવોર્ડથી નવાજવામાં આવશે। આ ઉપરાંત ડી ગુકેશ, હમણાં જ આપણે જોયું કે વિશ્વનાથ આનંદ બાદ એ ખેલાડી કે જેણે વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતી ચેસમાં અને સૌથી નાની વયનો માત્ર 18 વર્ષની વયે તે બન્યો છે ચેમ્પિયન, એને ખેલ રત્ન એવોર્ડથી પુરસ્કૃત કરવામાં આવશે। અને આ ઉપરાંત એ પ્રવીણ કુમાર કે જેને માફ કરશો, જેને પેરાલિમ્પિકમાં જમ્પમાં હાઈ જમ્પમાં ખૂબ શાનદાર પ્રદર્શન કર્યું હતું, એને પણ ખેલ રત્નથી નવાજવામાં આવશે। એટલે આ 4 ખેલાડી છે કે જેને ખેલ રત્ન આપવામાં આવશે। આ ઉપરાંત 5 દ્રોણાચાર્ય એવોર્ડ આપવામાં આવશે, જેમાંથી 2 લાઈફ ટાઈમ અચીવમેન્ટ માટે એવોર્ડ અપાશે અને 34 ખેલાડીઓને અર્જુન એવોર્ડથી પુરસ્કૃત કરવામાં આવશે। એમાંથી પણ 2 લાઈફ ટાઈમ અચીવમેન્ટ માટે એવોર્ડ આપવામાં આવશે અને 17મી તારીખે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે આ તમામ ખેલાડીઓને આ પુરસ્કારોથી નવાજવામાં આવશે। નુપુર, અને હવે વાત કરવી છે બનાસકાંઠા જિલ્લાની।